16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ, ભ્રામક, ભડકાઉ અને ખોટી માહિતી આપવા બદલ કાર્યવાહી. ડોન ન્યૂઝ, સમા ટીવી, જીઓ ન્યૂઝ સહિતની પાકિસ્તાની ચેનલ સામેલ. ગૃહ મંત્રાલયની ભલામણ પર ભારત સરકારનો મહત્વનો નિર્ણય. આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર. પહલગામ આતંકી હુમલાને વખોડતો પ્રસ્તાવ કરાશે પસાર. એનઆઈએએ નવી એફઆઈઆર કરી દાખલ. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાંતોની લેવાઈ રહી છે મદદ. પાકિસ્તાને ફરીથી સંઘર્ષ વિરામનો કર્યો ભંગ. કુપવાડા અને પૂંછ વિસ્તારમાં ફાયરિંગ. ભારતીય સૈન્યએ ફાયરિંગનો આપ્યો જડબાતોડ જવાબ. ભારતીય નૌસેનાની સમુદ્રી તાકાતમાં થશે વધારો. ભારત ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ એમ મરીન ફાઇટર જેટ માટે 63,000 કરોડ રૂપિયાના કરાર પર થશે હસ્તાક્ષર. રાફેલ એમ જેટ આઈએનએસ વિક્રાંતથી થશે કાર્યરત. દિલ્હીવાસીઓ માટે આજથી લાગુ થશે આયુષ્માન યોજના. 70 વર્ષ કે તેથી વધુની ઉંમરના વૃદ્ધોને મળશે રૂપિયા 10 લાખનું મફત વીમા કવચ. સુરતમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પ્રારંભ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે 2500 પ્રકલ્પોનું કર્યું ખાતમુહૂર્ત. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક ભાગીદારીથી જળ સંચયને વેગ આપવા કરાઈ અપીલ. કેનેડામાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન. દેશની સત્તામાં પરિવર્તનની સંભાવના. કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલિવિયરે સામે કાર્નીનો મુકાબલો. અમેરિકા સામે ટ્રેડ અને ટેરિફ વોર રહેશે મુખ્ય. સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં પોઝિટિવ ટ્રેડ. બીએસસીનો સેન્સેક્સ 789 પોઈન્ટ વધી 80,000 નજીક, તો નિફ્ટી 219 પોઈન્ટ વધી 24,250 નજીક કરી રહ્યા છે કારોબાર. સ્મોલ અને મિડ કેપ શેરોમાં તેજી. સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો, તો ડોલર સામે રૂપિયો 10 પૈસા ગગડ્યો. અને રાજ્યમાં ગરમીનું રેડ એલર્ટ. 44.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર. પવનની દિશા બદલાવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની આગાહી.